શું દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને જંતર મંતર જવાની મનાઈ કરી દેવામાં આવી છે? શું વિરોધ પ્રદર્શનમાં જોડાવાથી વિદ્યાર્થીઓનું કરિયર જોખમમાં આવી શકે છે? દિલ્હી યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને આવી કડક ચેતવણી કેમ આપી? શું સીજેપીના આંદોલનથી વિદ્યાર્થીઓને દૂર રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે? ચાલો જાણીએ જંતર મંતરના આંદોલનથી દૂર રહેવા પાછળનું કારણ શું છે. નમસ્કાર, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, દેશની રાજધાની દિલ્હીમાં જંતર મંતર પર છેલ્લા કેટલાક દિવસોથી સીજેપીના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. આ પ્રદર્શન વચ્ચે હવે દિલ્હી યુનિવર્સિટીએ પોતાના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી માટે મહત્વપૂર્ણ એડવાઇઝરી જાહેર કરી છે. યુનિવર્સિટીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જંતર મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનથી દૂર રહો, કારણ કે આવી પ્રવૃત્તિઓમાં સામેલ થવાથી માત્ર સુરક્ષાનું જોખમ જ નહીં પરંતુ કાયદાકીય મુશ્કેલીઓ પણ ઊભી થઈ શકે છે. જંતર મંતર દેશની રાજધાનીમાં વિરોધ પ્રદર્શનનું મહત્વનું કેન્દ્ર માનવામાં આવે છે. વિવિધ સામાજિક, રાજકીય અને વિદ્યાર્થી સંગઠનો વર્ષોથી અહીં પોતાની માંગણીઓ લઈને પહોંચતા રહ્યા છે. હાલના સીજેપીના નેતૃત્વમાં ચાલી રહેલા આંદોલનને લઈને પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનોનું ધ્યાન આકર્ષાયું છે. આવી સ્થિતિમાં યુનિવર્સિટીની એડવાઇઝરીને માત્ર એક સામાન્ય સૂચના નહીં પરંતુ સમયની સંવેદનશીલ પરિસ્થિતિ સાથે જોડાયેલા નિર્ણય તરીકે પણ જોવામાં આવી રહી છે. મીડિયા અહેવાલ મુજબ 23 જુલાઈની રાત્રે દિલ્હી યુનિવર્સિટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ એડવાઇઝરી જાહેર કરી હતી. તેમાં જણાવાયું છે કે નવી દિલ્હીના જંતર મંતર પર કોઈ પણ ગેરકાયદેસર સભા કે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવો વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. યુનિવર્સિટીનું કહેવું છે કે જો કાયદાકીય કાર્યવાહી થશે તો તેની સીધી અસર વિદ્યાર્થીઓના અભ્યાસ, ભવિષ્ય અને કારકિર્દી પર પડી શકે છે. દર્શક મિત્રો, એટલું જ નહીં, યુનિવર્સિટીએ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ભ્રામક અને ખોટા કન્ટેન્ટથી પણ સાવચેત રહેવા જણાવ્યું છે. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક લોકો ખોટી માહિતી ફેલાવીને પરિસ્થિતિને વધુ ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેથી કોઈ પણ માહિતી પર વિશ્વાસ કરતા પહેલા તેની સત્યતા ચકાસવાની સલાહ આપવામાં આવી છે. દિલ્હી યુનિવર્સિટીના આ એડવાઇઝરી પછી હવે આઈઆઈટી રૂડકીની પણ ચર્ચા શરૂ થઈ છે. દર્શક મિત્રો, મીડિયા અહેવાલ મુજબ થોડા દિવસ પહેલા જ આઈઆઈટી રૂડકીએ પોતાના વિદ્યાર્થીઓને ઈમેલ કરીને કોઈ પણ પ્રકારના વિરોધ પ્રદર્શનમાં ભાગ ન લેવા જણાવ્યું હતું. સાથે જ સંસ્થાની મંજૂરી વિના કોઈ રાજકીય મુદ્દે જાહેર નિવેદન કે સોશિયલ મીડિયા પર અભિપ્રાય ન આપવા પણ સૂચના આપવામાં આવી હતી. આ ઈમેલ એવા સમયે સામે આવ્યો હતો જ્યારે જંતર મંતર પર સીજેપીના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું. જોકે ઈમેલમાં સીજેપીનું નામ લેવામાં આવ્યું ન હતું અને બાદમાં આઈઆઈટી રૂડકીએ સ્પષ્ટતા કરી કે આ કોઈ નવી સૂચના નથી પરંતુ દરેક શૈક્ષણિક સત્રની શરૂઆતમાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફને મોકલવામાં આવતી નિયમિત આંતરિક એડવાઇઝરી છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે એક નવી ચર્ચા પણ શરૂ થઈ છે. એક તરફ શૈક્ષણિક સંસ્થાઓનું કહેવું છે કે તેમની પ્રથમ જવાબદારી વિદ્યાર્થીઓની સુરક્ષા અને ભવિષ્યનું રક્ષણ કરવાની છે, જ્યારે બીજી તરફ કેટલાક લોકોનું માનવું છે કે લોકશાહી વ્યવસ્થામાં વિદ્યાર્થીઓને પોતાના વિચારો વ્યક્ત કરવાનો અને શાંતિપૂર્ણ વિરોધમાં ભાગ લેવાનો અધિકાર પણ એટલો જ મહત્વનો છે. આ જ મુદ્દે હવે ચર્ચા વધુ તેજ બની રહી છે. દર્શક મિત્રો, જંતર મંતર પરનું આંદોલન હજુ યથાવત છે અને તેની વચ્ચે દેશની બે મોટી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે જાહેર કરવામાં આવેલી એડવાઇઝરીએ નવી ચર્ચા જગાવી છે. એક તરફ વિદ્યાર્થીઓના વિરોધના અધિકારની ચર્ચા થઈ રહી છે તો બીજી તરફ સંસ્થાઓ સુરક્ષા, કાયદો અને વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવાની અપીલ કરી રહી છે. તો પ્રશ્ન એ છે કે શું આ માત્ર વિદ્યાર્થીઓની સુરક્ષા માટે અપાયેલી સલાહ છે કે પછી જંતર મંતર પર ચાલી રહેલા આંદોલન વચ્ચે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય પરિસ્થિતિથી વિદ્યાર્થીઓને દૂર રાખવાનો પ્રયાસ છે? જંતર મંતર પરનું આંદોલન આગળ કઈ દિશામાં જશે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે. પરંતુ દિલ્હી યુનિવર્સિટીની આ એડવાઇઝરીએ એક નવો સવાલ જરૂર ઊભો કર્યો છે. શું વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે પછી તેમને આંદોલનથી દૂર રાખવાનો? જવાબ જે પણ હોય, ચર્ચા હવે વધુ તેજ બનવાની છે. દર્શક મિત્રો, આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.